મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેકનિકલ માસ્ટરજીમાં। તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર। એનએફએસએ રેશન કાર્ડ માટે આવક મર્યાદામાં વધારો। રેશન કાર્ડ નોન એનએફએસએમાંથી એનએફએસએમાં ફેરવો, નવા ફોર્મ ભરવાનું ચાલુ। તો મિત્રો જો તમારું પણ નોન એનએફએસએ કાર્ડ છે અને તમારી જે આવક મર્યાદા છે તે આ પરિપત્ર પ્રમાણે હશે તો તમને પણ એનએફએસએનો લાભ મળશે, તમને પણ અનાજ મળી શકે છે। તો એનો પરિપત્ર જાહેર થઈ ચૂક્યો છે। આ વિડીયોમાં આપણે એ પરિપત્રમાં જે વિગતો બતાવી છે એની માહિતી લઈશું, તો વિડીયો છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં તો તમે આ પરિપત્ર જોઈ શકો છો, 20/3/2024નો છે મિત્રો। આ તારાપુર તાલુકો જિલ્લો આણંદનો પરિપત્ર મામલતદારમાંથી બહાર પાડવામાં આવ્યો છે। અહીંયા એમનો વિષય તમે જોઈ શકો છો, રાષ્ટ્રીય અન્ન અને સલામતી કાયદો 2013 યોજના હેઠળ પાત્રતા ધરાવતા લાભાર્થીઓની ઓળખ કરવા બાબત। તો મિત્રો જે નવો પરિપત્ર સરકાર દ્વારા મૂકવામાં આવ્યો છે નવી આવક બાબત, તો એ પણ આ પરિપત્રમાં બતાવેલી છે। તો આપણે ડાયરેક્ટ એ જે જગ્યા છે, જે ક્રમ નંબર પાના નંબર છે 13 નંબર ઉપર જઈશું અને જોઈશું આવક મર્યાદા। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો, આમુખની વિગતે કાળજીપૂર્વકની વિચારણાના અંતે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 અન્વયે અગ્રતા ધરાવતા કુટુંબોની ઓળખ માટેના ધોરણોની બાબતોના વિભાગ 13/10/2020ના સમાનાંકી ઠરાવથી નક્કી કરેલ આવક મર્યાદા નીચે મુજબ ફેરફાર કરવાનું ઠરાવવામાં આવે છે। તો આપણે જે ફેરફાર છે એની વિગત લઈએ તો અહીંયા વિગત છે કે ગ્રામ્ય વિસ્તાર માટે અગ્રતા ધરાવતા કુટુંબોની પસંદગી માટે બાકાત રાખવાના ધોરણો। ઓકે, તો કોણ જે ગ્રામ્ય કક્ષાએ ગામમાં રહેતા હોય એમને કોને એનએફએસએ રેશન કાર્ડ ના મળી શકે। ઓકે, તો જે 13/10/2020ના ઠરાવ મુજબ જે આવક મર્યાદા હતી, એટલે કે પહેલાં તો કે જે કુટુંબના કોઈપણ સભ્ય માસિક 10,000થી વધુ આવક ધરાવતો હોય, એટલે કે જો પહેલાં તમે 10,000થી વધુ આવક ધરાવતા હોય તો તમે એનએફએસએના લાભ લઈ શકતા ન હતા, પરંતુ હવે નવી આવક મર્યાદામાં તમે જોઈ શકો છો કે જે કુટુંબનો કોઈપણ સભ્ય માસિક 15,000થી વધુ આવક ધરાવતો હોય, તો એટલે કે કુટુંબની વાર્ષિક આવક 1,80,000થી વધુ હોય તો તેને અન્ન સુરક્ષા માટે બાકાત રાખવાના રહેશે। એટલે કે મિત્રો જો તમારું નોન એનએફએસએ કાર્ડ છે અને તમારી 15,000ની અંદર આવક છે તો તમે નોન એનએફએસએમાંથી એનએફએસએ કાર્ડમાં ફેરવી શકો છો, પરંતુ જેની 15,000ની ઉપર માસિક આવક હોય એ નોન એનએફએસએ જ કાર્ડ રહેશે, એને એનએફએસએની અરજી કરી શકતા નથી। તો મિત્રો તમે તલાટી યા પંચાયત પાસે 1,80,000ની અંદરનો તમે જો આવકનો દાખલો બનાવી શકો છો તો તમને એનએફએસએ રેશન કાર્ડ મળવા પાત્ર થશે। તો હવે આપણે જોઈએ કે શહેરી વિસ્તાર માટે અહીંયા શહેરી વિસ્તારની પણ આપેલું છે। તો શહેરી વિસ્તારના અગ્રતા ધરાવતા કુટુંબોની પસંદગી માટે આવરવાના ધોરણો। તો નવી જૂનામાં કોઈ જોગવાઈ ન હતી, નવામાં તમે જોઈ શકો છો કે જે કુટુંબનો કોઈપણ સભ્ય માસિક 15,000થી ઓછી આવક ધરાવતો હોય, તો એટલે કે એની કિંમત જે કુટુંબની વાર્ષિક આવક હોય 1,80,000થી ઓછી હોય તેને અન્ન સુરક્ષા માટે આવરવાના રહેશે। એટલે કે જે સિટી વિસ્તારમાં પણ જો તમારી આવક 15,000થી ઓછી હોય તો તમે એનએફએસએ કાર્ડ માટે અરજી કરી શકો છો। ઓકે, હવે બીજું કે શહેરી વિસ્તાર માટે અગ્રતા ધરાવતા કુટુંબોની પસંદગી માટે આવરવાના ધોરણો। એમાં જે 3 પૈડાવાળા યાંત્રિક વાહન ધરાવતા વાહન ચાલકોનો સમાવેશ કરવો, માસિક 10,000થી ઓછી આવક ધરાવતા હોય એવાનો સમાવેશ। જૂનો પરિપત્ર હતો એમાં જે આ રીતે 10,000ની આવક ઓછી હોય એમને એનએફએસએ કાર્ડ મળતું હતું સિટી એરિયામાં, પરંતુ હવે 3 પૈડાવાળા યાંત્રિક વાહન ધરાવતા હોય અને માસિક 15,000થી ઓછી આવક ધરાવતા હોય તેઓને અન્ન સુરક્ષામાં આવરવાના રહેશે। એટલે કે સિટી એરિયામાં તમે રહેતા હોય અને તમારી આવક 15,000થી ઓછી હોય અને તમારી પાસે 3 પૈડાવાળું વાહન હોય તો પણ તમે એનએફએસએનું ફોર્મ ભરી શકો છો, એના માટે અરજી કરી શકો છો। તો મિત્રો આ રીતે નવો પરિપત્ર અપડેટ થયો છે અને નવા પરિપત્રમાં આ જે આવક મર્યાદા એ 10,000ને બદલે 15,000 કરવામાં આવી છે। એટલે કે તમે 15,000ની આવક પણ ધરાવતા હોય તો પણ તમે એનએફએસએ રેશન કાર્ડનો લાભ લઈ શકો છો। મિત્રો ફક્ત આવકના ધારાધોરણોમાં જ ફેરફાર કરવામાં આવ્યો છે, બીજા જે ધારાધોરણો હતા તે જે મુજબ જ છે। તો તમે અહીંયા 1થી 6 ધોરણો જોઈ શકો છો, એમાંથી ખાલી તમારે જે 3જા નંબરનું ધારાધોરણ છે એ કાઢી નાખવાનું છે। એમાં 10,000ને બદલે 15,000 આવક
ઉમેરી દેવાની છે. તો બીજા જે ધારાધોરણો છે એ મુજબ જો તમારું હશે તો તમે NFSનો લાભ લઈ શકશો નહીં. તો મિત્રો આશા રાખું છું કે વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયોને શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી રજા આપજો. જય હિન્દ, જય ભારત.